ચૂંટણી પંચ દ્વારા એસઆઈઆરના બીજા તબક્કાનો આજથી પ્રારંભ। ગુજરાત સહિત 9 રાજ્ય અને 3 કેન્દ્રશાસિત પ્રદેશના 51 કરોડ મતદારોનો થશે સમાવેશ। 4 નવેમ્બરથી 4 ડિસેમ્બર સુધી બીએલઓ દ્વારા ઘરે ઘરે જઈ કરાશે કામગીરી। 9 ડિસેમ્બરે જાહેર કરાશે મતદાર યાદી। રાજ્યમાં આજથી મતદાર યાદી ખાસ સઘન સુધારણા એસઆઈઆરનો પ્રારંભ। તમામ જિલ્લાના વિવિધ વિધાનસભા વિસ્તારના બીએલઓ સુપરવાઇઝર અને બીએલએને અપાઈ ખાસ તાલીમ। 1 મહિના સુધી મતદારો પાસે ભરાવાશે એન્યુમરેશન ફોર્મ। બિહારમાં પ્રથમ તબક્કાના મતદાન માટે પ્રચાર પડઘમ। આજે સાંજે થશે શાંત। સાંજે 5 વાગ્યા પછી મતદારો કરશે ડોર ટુ ડોર કેમ્પિંગ। 6 નવેમ્બરે 18 જિલ્લાની 121 વિધાનસભા બેઠકો પર થશે મતદાન। બિહાર ચૂંટણી રણમાં દિગ્ગજ નેતાઓનો ઝંઝાવાતી પ્રચાર। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એનડીએના મહિલા કાર્યકરો સાથે કરશે સંવાદ। અમિત શાહ, રાજનાથ સિંહ, રાહુલ ગાંધી, તેજસ્વી યાદવ સહિત અખિલેશ યાદવ મતદારોને રીઝવવા ગજવશે જનસભાઓ। સપ્ટેમ્બર 2025માં લેવાયેલી સીએ ફાઇનલ, ઇન્ટરમીડિયેટ અને ફાઉન્ડેશનનું પરિણામ જાહેર। સીએ ફાઇનલમાં અમદાવાદનું 23.18%, ઇન્ટરમીડિયેટમાં 12.35%, તો ફાઉન્ડેશનમાં 18.90% પરિણામ। સીએ ફાઇનલમાં અમદાવાદના પ્રિયલ જૈન અને પાર્થ શાહ ઓલ ઇન્ડિયા રેન્કમાં ઝળક્યા। રાજ્યના 249 તાલુકાઓના 16,000થી વધુ ગામોમાં ખેતી પાકોમાં જોવા મળ્યું નુકસાન। લગભગ 70% જેટલા અસરગ્રસ્ત વિસ્તારોમાં સર્વેની કામગીરી પૂર્ણ। મુખ્યમંત્રીએ ટૂંક સમયમાં રાહત પેકેજ જાહેર કરવા અંગે દર્શાવી પ્રતિબદ્ધતા। સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જૂનાગઢ અને ગીર સોમનાથમાં કમોસમી વરસાદથી અસરગ્રસ્ત વિસ્તારોનું કર્યું હવાઈ સર્વેક્ષણ। રાજ્યમાં આગામી 2 દિવસમાં ઘટશે વરસાદનું જોર। આજે ગીર સોમનાથ, અમરેલી, આણંદ, વડોદરા, ભરૂચ, નર્મદામાં છૂટાછવાયા સ્થળોએ હળવા વરસાદની આગાહી। તો રાજ્યમાં છેલ્લા 4 વર્ષનો રેકોર્ડ બ્રેક વરસાદ। ઓક્ટોબર 2025માં સામાન્ય કરતાં નોંધાયો 339% વધુ વરસાદ। દિલ્હીમાં આજે કેન્દ્રીય વિદેશ મંત્રી એસ જયશંકર અને ઇઝરાયેલના વિદેશ મંત્રી ગિદોન સાર વચ્ચે બેઠક। દ્વિપક્ષીય મુદ્દા સહિત ક્ષેત્રીય વિકાસ પર થશે ચર્ચા। બેઠકમાં સંરક્ષણ, કૃષિ, જળ પ્રબંધન, નવાચાર સહિત વેપાર જેવા ક્ષેત્રમાં સહયોગ વધારવા થશે વાતચીત। અને 2 તબક્કામાં યોજાશે મહિલા ફૂટબોલ લીગ। 20 ડિસેમ્બર 2025થી 6 જાન્યુઆરી 2026 સુધી રમાશે પહેલો રાઉન્ડ, તો 20 એપ્રિલ 2026થી 10 મે સુધી રમાશે બીજો રાઉન્ડ। ફૂટબોલ મહાસંઘ દ્વારા મહિલા ફૂટબોલના 8 ક્લબો વચ્ચે થયેલ બેઠકમાં લેવાયો આ નિર્ણય।